સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારનો 49મો જન્મદિવસ ઉજવાયો. ભારે વરસાદને પગલે અનેક કાર્યક્રમો મોકૂફ. સાવલી વિધાનસભા બેઠકના ધારાસભ્ય કેતન ઇનામદારનો 49મો જન્મદિવસ શનિવારે શ્રદ્ધા અને સાદગીપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. જન્મદિવસ નિમિત્તે સવારના સમયે તેમણે પરિવાર સાથે સાવલીના સુપ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિરે પૂજા અર્ચના અને મહાઆરતી કરી ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ માતૃશ્રીના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા હતા. સાવલી નગરના મુખ્ય માર્ગો પર ધારાસભ્યને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા હતા. મંદિરે મોટી સંખ્યામાં કાર્યકરો, ચાહકો અને શુભેચ્છકો પહોંચ્યા હતા અને બુકે ફુલહાર તથા સ્મૃતિચિહ્ન અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી. ધારાસભ્યએ સૌનું અભિવાદન સ્વીકારી આભાર વ્યક્ત કર્યો હતો. દર વર્ષે જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ, શાળાના વિદ્યાર્થીઓને ભેટ વિતરણ અને મહાપ્રસાદ સહિતના વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે રાજ્યમાં ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ વર્ષે આવા અનેક કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યા હતા. વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને મદદરૂપ થવા માટે નગરપાલિકાના નગરસેવકો દ્વારા ભોજન તૈયાર કરી અસરગ્રસ્ત વિસ્તારોમાં તેનું વિતરણ કરવામાં આવ્યું હતું. રિપોર્ટર અબ્બાસ મેવાતી, સાવલી. સાવલીના લોકપ્રિય અને લોકલાડીલા ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદારના 49મા જન્મદિવસ નિમિત્તે જે પ્રજાની જોડે હર હંમેશ સેવા માટે જોડાયેલા રહે છે અને પ્રજાની સેવા કરવા માટે તત્પર એવા ધારાસભ્યશ્રી દ્વારા આજે જરૂરિયાતમંદોને અને જે લોકો નીચાણવાળા વિસ્તારોમાં રહે છે ત્યાં જ જમણવાર તથા ફૂડ પેકેટ પહોંચાડવાનું તેમના જન્મદિવસ નિમિત્તે આયોજન કરેલ છે. ઓમ નમઃ શિવાય. હું સંદીપ ઇનામદાર. આજ રોજ 1 ઓગસ્ટના રોજ મારા મોટાભાઈ શ્રી સાવલી ધારાસભ્ય કેતનભાઈ ઇનામદારના જન્મદિવસ નિમિત્તે અમે ભીમનાથ મંદિરે જે પ્રસાદીનું આયોજન અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું હતું, પણ વરસાદના કારણે આ વસ્તુ ડોનેશન કેમ્પ અને મોકૂફ રાખવામાં આવ્યો છે. અને પ્રસાદી માટે અમે આજે બધા કાર્યકરો અને આગેવાનો અને બધા જણા ભેગા થઈને અમે લોકો બધાના ઘરે ત્યાં પ્રસાદી પહોંચતી કરીશું અને એમને એ પ્રસાદીનો લાભ અપાવીશું. અને એમને અમારા મોટાભાઈને જે અહીંયા આજે વરસાદના કારણે જે લોકો અહીંયા તો બી આજે આટલી સંખ્યામાં બી લોકો અહીંયા વિશ કરવા જે અહીંયા આગળ શુભેચ્છા આપવા માટે આવ્યા છે, એમનો હું મારા મોટાભાઈ અને અમારા ઇનામદાર પરિવાર તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું.